આજે તો સુરતની સ્વર બજાર જોવા આવી ગયા. સો હોલસેલના ભાવે કટલેરી જોઈ. રવિવારની રજા હતી તો સવારમાં નીકળી જાય સ્વર બજાર જોવા માટે. આવી જો આપણો કલેજો આપણને લેવા. સવારમાં સુરતનો નજારો પણ એમ હતો. પહેલા તો અમે લાડ બધી પતંગ લેવા વહી આવ્યા. પતંગ તો હોલસેલના ભાવે મળતી હતી. કરી નાખ્યો 150 નો સાંદલો ને નીકળી જાય ચોર બજાર તરફ. આ તો જો કેટલો નાનો ફોન છે. કોકે તો એસટી બસને પાછળથી ઠોકી દીધી લાગે. ઉગી ગયા ચોર બજારને. અમારી ગાડી પાર્કિંગ કરી નાખી, નકર અમારી સોરાઈ જાય. આવી જાય ચોર બજારની અંદર પણ બહુ ટ્રાફિક હતો. આયા તો સ્પીકર બહુ સસ્તા મળતા હતા. કોઈ પણ કેબલ લઈ જાઓ ખાલી 50 રૂપિયામાં. આયા મોબાઈલ પણ 1000-2000 રૂપિયામાં મળતા હતા. ગમે ઇયરફોન લઈ લો ખાલી 100 રૂપિયામાં. ઘર માટે નાના એસી પણ મળતા હતા. રસોડાનો સામાન તો હાવ સસ્તો મળતો હતો. ગેરવાળી સાયકલ ખાલી 2200-2500 માં મળતી હતી. જીન્સના પેન્ટ તો ખાલી 20 રૂપિયાનું એક મળતું હતું. કેવા મસ્ત શર્ટ 100 રૂપિયાના 2 મળતા હતા. ચોર બજારમાં તો વિમલે મળતી હતી. આ જીન્સના પેન્ટના ખાલી 100 રૂપિયા હતા. શેમ્પુ તો હાવ સસ્તા હતા, 100 રૂપિયાની બોટલ. જ્યાં જોવાના એરફોન જ વેચાતા હતા. મોજા તો ખાલી 30 ના 3 જોડ. જ્યાં જોવાના સાયકલો પણ દેખાતી હતી. આયા આવ્યા તે બધા આયા જાદુ જોતા હતા. પછી તો અમે 1 કલાક જોયું. બધા ક્રિએટર કપડાની દુકાન નાખે, આપણે તો નાખવાની હતી કટલેરીની. આપણે આવી જાય કટલેરી જોવા. ના જોઈને આવી જાય બીજી દુકાનમાં. આયા પણ બધી જોવાનું ચાલુ કરી દીધું. ઘણા બ્રેસલેટ ને ચેન ને બધું જોયું. આખા 4 માળમાં હોલસેલમાં કટલેરી જ મળતી હતી બધી. બેઠી જાય લિફ્ટમાં ને નીકળી જાય બીજા માળ બાજુ. આયા બધી હોલસેલ ભાવમાં મસ્ત આઈટમ મળતી હતી. બાકી જોતા તો લાગે છે કટલેરીની દુકાન તો કેરા જેવી છે હો. અરે આમ તો જો કેવું મસ્ત મળે બધું. 5 વાગી જાય એટલે ભાઈબંધ આવી જાય પતંગ સગાવવા. પતંગ સગાવી દીપભાઈ તો પતંગ જ ફાટી ગઈ. હજી પતંગ ફાટી જાય તો ડોક્ટર સાહેબ પાટો લઈને વહી આવ્યા. ડોક્ટરે ના પાડી દીધી આનું ઓપરેશન ન થાય. ટીચર કહેતા શું બનવું તો કહેતો ડોક્ટર, પણ એ તો નથી ખબર કે પતંગોના ડોક્ટર બનશે. લાડ પતંગ હતી તોય રાહુલભાઈ તો પતંગ જ લૂંટતા હતા. રાહુલભાઈ ચડાવી દીધી લૂંટેલી પતંગ. બધા પતંગ સગાવે પણ આ ત્રણ તો ફ્રી ફાયર જ રેમા કરે. બહુ લૂંટવાની કોશિશ કરી પણ કોઈને હાથમાં ન આવીને શેરીમાં પડી ગઈ. આવા જ બ્લોગ જોવા માટે ફોલો અથવા સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.